This video is brought to you by SMB Hunar, an initiative by SMB Advertising Agency. આપણે શોલ્ડરનું મેજરમેન્ટ લઈએ. આ શોલ્ડર આપણા થાય છે 3 ઇંચ. જો અહીંયાથી અહીંયા તક 3 ઇંચેસ થાય છે. પ્લસ આપણે પોનો ઇંચ પકડશું. ઓકે, હાફ ઇંચ અહીંયા સિલાઈમાં જશે અને 5 ઇંચ જેટલું અહીંયા જશે. ઓકે, ફરીથી કહું છું, 3 ઇંચ રેડી શોલ્ડર છે, બરાબર. પ્લસ આપણે પોનો ઇંચ પકડશું. કેવી રીતે? હાફ ઇંચ અહીંયા સિલાઈમાં જશે અને 5 ઇંચ જેટલું અહીંયા સિલાઈમાં જશે. તો આપણે શોલ્ડરના જે મેજરમેન્ટ છે એની માર્કિંગ આપણે જે આ 25.5/10 નું જે આપણે કટ કરેલું ક્લોથ એના ઉપર આપણે માર્કિંગ કરશું. કોઈ બી એક પીસ પર આપણે કરશું આ માર્કિંગ, પણ આપણે અહીંયા પહેલા પેપર પર કરશું. ઓકે, આપણે બે સેમ પીસીસ કટ કરેલા છે, બરાબર. આ આપણું આપણે ફોલ્ડ કરશું. આ ફોલ્ડ છે. ઓકે, આ ફોલ્ડનો ભાગ છે અને આ ઓપન ભાગ છે. અહીંયાથી આપણે શું કરશું? આપણે કેટલું લીધેલું છે? 3 શોલ્ડર છે, બરાબર. પ્લસ આપણે પોનો ભાગ લઈ રહ્યા છે, તો પોના 4 આપણું થવું જોઈએ માર્કિંગ. ઓકે, તો અહીંયાથી આપણે હાફ ઇંચ નીચે ઉતરશું. આ ઓપન સાઈડ છે ને, હાફ ઇંચ. આ હાફ ઇંચ છે ને જે પોના 4 ઇંચ છે એને આપણે આ લાઈન પર માર્ક કરશું. તો જે 3.5 થાય છે, પછી આપણે હજી 2 લાઇન્સ લેશું. આ જે છે માર્કિંગ, એ 2 માર્કિંગ હજી લેશું અને એમ આપણે પોના 4 માર્ક કરશું. ઓકે, તો આ આપણું 3.75 થાય છે અને આને આપણે ડ્રોઈંગ કરી દઈશું. આપણે શોલ્ડર માટે જોયું. નેક્સ્ટ આપણે જોઈએ કે આ જે ગળું છે એને આપણે કેવી રીતે કરશું. ઓકે, સો ગળું જે આપણું છે શોલ્ડરથી આપણે જો અહીંયા બટન પટ્ટી સુધી 2 ઇંચ થાય છે, બરાબર છે. તો પ્લસ હાફ ઇંચ પકડશું સિલાઈ માટે. ઓકે, સો એમ આપણે 2.5 ઇંચ શોલ્ડર લેશું. ઓલરાઈટ, શોલ્ડરથી 2.5 ઇંચ. ઓકે, આપણે પેપર પર જોઈએ. હવે આ આપણે અહીંયા માર્કિંગ કરી છે અને આપણે અહીંયા શોલ્ડરની માર્કિંગ કરશું, તો આ ગળાની માર્કિંગ કરશું તો આ આપણો આગળનો ભાગ થઈ જશે. ઓકે, હવે જે આપણે 2.5 માર્કિંગ પકડી છે 2 શોલ્ડરની પ્લસ હાફ, તો આ 2.5 ની માર્કિંગ આપણે કઈ બાજુ કરશું કે આ લાઈન પર. અહીંયા આ જો આ ફોલ્ડ છે આ ખુલ્લું છે. ઓકે, અને यहाँ આપણે 2.5 માર્કિંગ કરશું. આ આપણું 2.5 છે. આપણે 2.5 માર્ક કરવું, બરાબર છે. પછી આ કેમ કે આપણું ગળું છે તો આપણે અહીંયા કર્વ લેશું. આજે આપણું પોના 4 આપણે માર્કિંગ કરેલી ને એનાથી 2.5 આપણે જોઈન્ટ કરીને કર્વ માર્કિંગ કરશું. ઓકે, અને હવે આ આપણે કટ કરી લઈશું અને આ સાઈડ પર આપણે ગળું માર્ક કરવું છે. તો હવે આ આપણો આગળનો ભાગ થઈ ગયો. 2 પીસ આપણે સરખા કટ કરેલા, બરાબર. અને હવે આ ગળું માર્ક કરવું છે આપણે, એ હવે આપણો આગળનો પાર્ટ છે, ખાસ ધ્યાન રાખજો. હવે આપણે જે લાઇન્સ ડ્રો કરી છે અને કર્વ્સ બનાવ્યા છે આપણે કટ કરી દઈશું.
આપનો ફ્રન્ટ પાર્ટ છે. આપણે ફ્રન્ટનો જોયું કેવી રીતે આપણે કરવું. 1/2 ઇંચ લીધી, 4.5 લીધું અને 2.5 ઇંચ કરીને આપણે કર્વ કરો. બરાબર, આ આપનો ફ્રન્ટનો ડ્રો છે. હવે જે બેકનો છે એ બી સેમ વે છે. જો આપણે આ સેમ સાઈઝનું પેપર લીધેલું છે બેકનું કરવાને, જસ્ટ આપણને ઉપરનો ભાગ જોવે છે. એમાં બી બી આપણે અહીંયા 1/2 ઇંચ લેશું. ઓકે, 1/2 ઇંચ લેશું અને જે 3.75 લીધેલું એ બી લેશું. ઓકે, અને આપણે જોશું આપણે રિવર્સની સાઈડ બી સેમ વે કરી શકીએ છીએ કે અહીંયા ફ્રન્ટનો ભાગ ને અહીંયા બેકનો ભાગ. અહીંયા આપણે 1/2 ઇંચ નીચે આવશું. સેમ વે જેમ આ રાખેલું આપણે એ ફોલ્ડ પર એમ જ આપણે કરશું. ઓકે, 1/2 ઇંચ આપણે નીચે ઉતરશું. આપનું 1/2 ઇંચ છે અને અહીંયા 4.5 જેમ આપણે ફ્રન્ટમાં કરું એમ બેકમાં બી 4.5 અને આને જોઈન્ટ કરી દેશું. જેમ ફ્રન્ટમાં કરેલો આ ભાગ એમ જ કરશું. અને यहाँ આપણે જે 2.5 લીધેલું ફ્રન્ટમાં, यहाँ બેકમાં આપણે ફક્ત 1 લેશું, 1 ઇંચ, 1 ઇંચ લેશું. ઓકે, અને આને यहाँ કર્વ કરી દેશું. ઓકે, અને આ ભાગ કટ કરી લેશું. આ આપનો બેકનો થઈ ગયો છે. આ થોડું કર્વ કરજો. આ આપનો બેકનો થઈ ગયો છે. ઓકે, આ ગોલ આવવું જોઈએ. ઓકે, આ આપનો બેકનો ડ્રો થઈ ગયો છે અને આ આપનો ફ્રન્ટનો છે. આપણે એ 25.5 ના 25.5 બાય 11 ના 2 પીસીસ કટ કર્યા છે. બરાબર, જો એ આવા લાગે છે હમણાં. હવે આના ઉપર આપણે એક ફ્રન્ટનું લેશું અને એક બેકનું બનાવશું. જેમ આપણે એ ડ્રાફ્ટ પર કરું ને એમ જ પહેલાં આપણે સીધી ઊંડી સાઈડ આપણે બરાબર જોઈ લઈશું આપણી માર્કિંગ કઈ બાજુ છે અને પછી આપણે બરાબર કટ કરશું. આને બી 2 પાર્ટમાં આમ હાફ કરશું અને પહેલાં ફ્રન્ટ લેશું. ઓકે, આ જો આ છે અહીંયા બરાબર, અને આપણે માર્કિંગ કરી લઈએ તાકી કટિંગમાં આપણાને ઇઝી થઈ જાય. ઓકે, આ આપનો ફ્રન્ટનો ભાગ થઈ ગયો અને આટલું આપણે કટ કરી દેશું. ઓકે, જેમ આપણે ફ્રન્ટનું જોયું કે આપણે કેવી રીતે મૂકીને કટ કરું એમ સેમ વે આપણે બેકમાં બી એમ જ કરશું. માર્કિંગ્સ કરશું અને કટ કરી લેશું. ઓકે, સેમ વે બેકમાં બી આપણે કટ કરી લેશું. ખાલી એટલાનું જ કામ છે. તો આટલું નાનું પેપર હશે તો બી વાંધો નહીં આવે. જસ્ટ આપણને શેપ જોવે છે અને આપણી સાઈઝ બરાબર હોવી જોઈએ જે આપણે સાઈઝ લીધેલી છે એ. જો આપના જે પહેરન છે એનો ફ્રન્ટ ભાગ, ફ્રન્ટનું ગળું અને બેકનું ગળું રેડી છે. કર્વ આવવું જોઈએ બરાબર, એ ધ્યાન રાખજો. ઓકે, આપણે ગળું જોયું ફ્રન્ટ અને બેકનું. હવે આપણે બટન પટ્ટી જોઈએ. અહીંયા આપનું 5.5 થઈ રહ્યું છે. જો અહીંયાથી અહીંયા તક 5.5 થઈ રહ્યું છે. ઓકે, તો આપણે 6.25 પકડશું. ઓકે, 6.25 5.5 છે તો થોડું વધારે 6.25 પકડશું. આપણે આની માર્કિંગ આપણા કપડા પર કેવી રીતે કરશું એ આપણે જોઈએ. આપણું જે ફ્રન્ટનું કપડું છે આ જો આપનો ફ્રન્ટનું છે બરાબર, એને આપણે ફોલ્ડ કરશું હાફમાં.
ઓકે, અને યાસી ગલાસી 6.25 તક માર્ક કરશું. ફ્રન્ટના ભાગમાં, હા, આપણે આ બટન પટ્ટી લઈ રહ્યા છે એ ફ્રન્ટના ભાગમાં છે. 6.25 અહીંયા સુધી આપણે આયા. આ આખી લાઈન આપણે, આ જે લાઈન છે એમાં આપણે પૂરું કટ મૂકી દઈશું. આ જે આપણી લાઈન છે ને 6.25 સુધીની, હવે આ લાઈનમાં આપણે કટ મૂકી દઈશું અહીંયા. ઓકે, આપણે આ કટ કરી લીધું છે. જો 6.25 સુધી આવીને આપણે આને સેન્ટરમાંથી કટ કરી લીધું છે બટન પટ્ટી બનાવવાને. હવે નેક્સ્ટ આ ભાગ આપણે કેવી રીતે કરશું એ જોઈએ. ગલાપટ્ટીનો જે આ ભાગ છે, જે પેટર્ન જેવું દેખાઈ રહ્યું છે, એ કેવી રીતે બનાવવાનું આપણે હવે એ જોશું. ઓકે, આપણે આ મેજરમેન્ટ લઈને સેન્ટરમાં આપણે કટ કરી ચૂક્યા છે. જો આટલું આપણે કરી ચૂક્યા છે. આ આપણે સેન્ટરમાં કટ કરી લીધું છે. બરાબર છે. હવે આપણે જોઈએ કે ડ્રાફ્ટિંગ કેવી રીતે કરશું. આ જે આપનું છે, આ આપનું જે આપણે કટ કરેલું ને પીસ 25.5 બાય 11નું એની જ સાઈઝનું લીધેલું છે. ઓકે, જે આપણે સ્ટાર્ટિંગમાં કટ કરેલું ને એના પરથી આપણે ગલું કટ કરેલું, આ એ જ છે. આ એ જ સાઈઝનું આપણે કટ કરેલું છે. અને આ સેન્ટરમાં 0.5 ઇંચ સુધીનું આપણે જેમ કપડા પર કટ કરું એમ આપણે અહીંયા કટ કરી દીધું છે. ઓલરાઈટ, અહીંયા સુધી ક્લિયર છે. હવે આગળ આપણે જોઈએ કે આપણે એને પેટર્ન કેવી રીતે બનશે. આપણે હાફ પેપર પર જ કામ કરશું તાકી આપણે બે સાઈડની ડિઝાઇન બરાબર આવે. અહીંયા થોડા મેજરમેન્ટ્સ આપણને યાદ રાખવાની જરૂરત છે. સૌથી પહેલાં આપણે શું કરશું, આ આપણે આમ રાખશું અને અહીંયાથી 2 ઇંચ માર્ક કરશું. ઓકે, અહીંયા 2 ઇંચ, આ 2 ઇંચીસ છે. ઓકે, અહીંયા આપણે ફર્સ્ટ માર્કિંગ કરશું. પછી આપણે 2.5 ઇંચ નીચે ઉતરશું. આ આપનું 2.5 ઇંચ છે. ઓકે, 2 ના ડિસ્ટન્સ પર જ આપણે 2.5 ઇંચની માર્કિંગ કરશું. એ ખાસ ધ્યાન રાખજો. પછી નેક્સ્ટ આપણે 5.5 ઇંચ નીચે ઉતરશું. ગલા પટ્ટીથી નહીં, ઉપર શોલ્ડરથી 5.5 ઇંચ આપણે નીચે ઉતરશું. આ આપનું 5.5 ઇંચ છે. ઓકે, અને અહીંયા જે ડિસ્ટન્સ છે એ આપણે અગેન 2 રાખશું. ઓકે, 2. આ જે ડિસ્ટન્સ છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. ઓકે, આમ રાખીને આપણે 2 ઇંચીસ લેશું અને આ 2 ઇંચીસ અહીંયાથી આવશે. આ સાથે લઈને 2 ઇંચીસ પર આપણે મૂકશું. ઓકે, નેક્સ્ટ આપણે 10 ઇંચીસ નીચે ઉતરશું. અહીંયા આપનું અરાઉન્ડ 10 આવે છે. ઓકે, અહીંયા 10 છે. 10 નું ડિસ્ટન્સ અહીંયાથી આપણે 1.5 રાખશું. ઓકે, આ 1.5 પર, અહીંયા આપણે 1.5 પર રાખશું. એકવાર ફરીથી જોઈએ, 2 ઇંચીસ લેશું તો આપણે અહીંયાથી 2 ઇંચીસ કાઉન્ટ કરશું. આ ભાગ કાઉન્ટ નહીં કરીએ. અહીંયાથી 2 ઇંચીસ કાઉન્ટ કરીને આપણે માર્કિંગ કરશું. 2.5 ઇંચ નીચે ઉતરશું. આ બી 2 ઇંચીસ જ છે. 2 ઇંચના ડિસ્ટન્સ પર જ છે. પછી ઉપરથી 5.5 ઇંચ નીચે ઉતરશું. એનું 2 ઇંચ અહીંયા છે અંદર લઈને. ઓકે, પછી આપણે 10 ઇંચ નીચે ઉતરશું. ઓકે, અને એનું ડિસ્ટન્સ છે 1.5. ઓકે, અને આ આખામાં આપણે કર્વ જેમ કરશું. ઓકે, જો બધા પોઈન્ટ્સને આપણે મિલાવશું તો થોડું આપણે કર્વ કરીને આગળ વધશું અને લાસ્ટમાં આપણે આમ અટેચ કરી લેશું. ઓકે, અને આપણે આ હવે કટ કરી લેશું. ડબલ રાખીને જ આપણે કટ કરશું. અહીંયા જે આપણે એન્ડ કરીએ છીએ ને એ 11 ઇંચીસ પર આવશે. ઓકે, એ भी अपने शुरू से शोल्डर से 11 લેશું. શોલ્ડર થી શરૂ કરીને. ઓકે, અને આ પોઈન્ટ પર આવીને આપણે
ખતમ કરશું. આ ખાસ ધ્યાન રાખજો કે આ 11 ઇંચીસથી વધારે મોટું ના થાય. ઓકે, यहाँ 11 इंचेस पर अपनू आ कर्व खत्म થશે. આપણે આ કટ કરી લીધું છે બરાબર. આપણે જેમ શેપ કરેલું એમ આ જો આપણે જે ફ્રન્ટમાં લીધેલું છે એનું આ બરાબર બેસી જશે. ઓકે, જો આ જે છે ભાગ આપણે બનાવી લીધો છે અને આને સેમ આપણે કપડા પર બી કટ કરશું. ઓકે, આપણે ફ્રન્ટનું જોયું કે ફ્રન્ટમાં આપણે કેવી રીતે કરવું બરાબર છે. અને સેમ વે આપણે પાછળના ભાગમાં આપશું. જો આ જે છે આપણે આ બનાવતા જોશું હવે. ઓકે, એના માટે આપણે શું કરશું, સૌથી પહેલા આપણે શું કરશું, આપણે જે ફ્રન્ટનું બનાવ્યું ને એને આપણે આના ઉપર મૂકશું. જો આ આમ ખુલે છે, આ પૂરું છે અને આ જેમ આપણે ગળું કાપેલું એમ જ આપણે કરશું. પહેલાં આપણે આની માર્કિંગ કરી લેશું તાકી આપણું જે ફ્રન્ટ અને બેકનો ભાગ છે એ સેમ આવે. ઓકે, અહીંયાથી આ પોઈન્ટથી બરાબર માર્કિંગ કરી લેશું. ઓકે, નેક્સ્ટ આપણે શું કરશું, આમ જ મૂકીને 2 ઇંચીસ આપણે નીચે ઉતરશું. આમાં બી 2 ઇંચ આપણે નીચે ઉતરશું. ઓકે, 2 ઇંચ, આ 2 ઇંચ છે બરાબર છે. ને પછી આ સાઈડથી આ જે સાઈડ છે ત્યાંથી આપણે 4.5 માર્ક કરશું. ઓકે, 4.5 અહીંયા આપણે એ 4.5 માર્ક કર્યા છે બરાબર છે. અને હવે આ 3 પોઈન્ટને આપણે મિલાવી દેશું. અહીંયા થોડી સ્ટ્રેટ લાઈન લેશું અને અહીંયા થોડું કર્વ કરશું. ઓકે, અને આપણે આ કટ કરી લેશું. આ આપણો પાછળનો ભાગ છે. કટ કરીને જોઈએ આપણે કેવું લાગે છે. જો આપણો આ પાછળનો ભાગ રેડી છે. ઓકે, સો આપણે ફ્રન્ટ અને બેક બેવેના ભાગ રેડી કરી ચૂક્યા છે. આ કપડા પર મૂકીને આપણે એ બે ભાગ કટ કરી લીધા છે. ડબલમાં કરીને જ કટ કરીએ તો બેસ્ટ છે. જો આ એક ભાગ અને આ ફ્રન્ટનો બે ભાગ આપણા રેડી છે. જો આ આગળનો અને આ પાછળનો.